એક સુંદર ગામમાં રતનબેન નામના વિધવા સ્ત્રી રહેતા હતા. તેમનો પુત્ર વિવેક શહેરની એક મોટી કંપનીમાં મેનેજર હતો. વિવેકના લગ્ન અંજલિ સાથે થયા. અંજલિ ખૂબ જ તેજસ્વી અને આજના જમાનાની છોકરી હતી. શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું, પણ થોડા જ સમયમાં રતનબેન અને અંજલિ વચ્ચે વિખવાદ શરૂ થયો. રતનબેનને જૂના રીતિ રિવાજોનું પાલન કરવું ગમતું, જ્યારે અંજલિને આ બધું જ અંધશ્રદ્ધા કે સમયનો બગાડ લાગતું. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે ઘરમાં દરરોજ દલીલો થતી. અંજલિએ એક દિવસ કંટાળીને વિવેકને કહી દીધું, કાં તો તારી મમ્મી આ ઘરમાં રહેશે અથવા હું. મારે હવે એક ક્ષણ પણ આ કચકચમાં નથી રહેવું. વિવેક મૂંઝાયો. તેણે પોતાની માતાને ખૂબ પ્રેમ હતો, પણ તે અંજલિને પણ ગુમાવવા માગતો નહોતો. તે તેના એક મિત્ર પાસે ગયો જે મનોવૈજ્ઞાનિક હતો. મિત્રએ તેને એક અનોખો ઉપાય બતાવ્યો. વિવેક ઘરે આવ્યો અને અંજલિને કહ્યું, અંજલિ, મેં નક્કી કર્યું છે, મમ્મી હવે આ ઘરમાં નહીં રહે, પણ સમાજમાં આપણું નામ ખરાબ ન થાય એટલે આપણે એક પ્લાન બનાવીએ. આવતા 3 મહિના સુધી તારે મમ્મી સાથે એટલો સારો વ્યવહાર કરવાનો કે કોઈને શક ન જાય. તારે તેમની દરેક વાત માનવાની, તેમની સેવા કરવાની અને તેમને એવું અનુભવ કરાવવાનું કે તું તેમને બહુ પ્રેમ કરે છે. 3 મહિના પછી હું તેમને વતનના ઘરે મૂકી આવીશ. અંજલિ ખુશ થઈ ગઈ. તેને લાગ્યું કે 3 મહિના પછી તો છુટકારો મળશે જ ને, તો અત્યારે થોડો દેખાવ કરવામાં શું વાંધો છે. અંજલિએ રતનબેનની સેવા શરૂ કરી. સવારે વહેલા ઉઠીને સાસુમા માટે ગરમ ઉકાળો બનાવવો, રતનબેન જે ધાર્મિક વાર્તાઓ કહેતા તે શાંતિથી સાંભળવી, સાંજની આરતીમાં તેમની સાથે બેસવું. રતનબેન તો આશ્ચર્યમાં પડી ગયા. જે વહુ સામે બોલતી હતી તે આજે પગે લાગે છે. રતનબેનનું કઠોર હૃદય પણ ઓગળવા લાગ્યું. તેમને થયું, મારી વહુ એટલી સારી છે અને હું ખોટી રીતે તેને ટોકતી હતી. વળતા જવાબમાં રતનબેને પણ અંજલિના વખાણ કરવાનું શરૂ કર્યું. અંજલિને ગમતી રસોઈ બનાવતા અને તેને કામમાં મદદ કરવા લાગ્યા. 3 મહિના પૂરા થયા. વિવેક અંજલિ પાસે આવ્યો અને કહ્યું, ચાલ અંજલિ, આજે 3 મહિના પૂરા થયા. હું મમ્મીનો સામાન પેક કરી દઉં છું, તેમને ગામડે મૂકી આવું. અંજલિની આંખમાં આંસુ આવી ગયા. તે વિવેકના પગે પડી ગઈ અને બોલી, ના વિવેક, પ્લીઝ આવું ન કરતો. જે સાસુમાને હું કડવા લીમડા જેવી સમજતી હતી તે તો ખરેખર મીઠા લીમડા જેવા છે, જે આખા ઘરની રસોઈના સ્વાદમાં ભરે છે. મને ખબર પડી ગઈ હતી કે મારી જ ભૂલ હતી. મારે મમ્મીને ક્યારેય નથી મોકલવા. રતનબેન પાછળ ઊભા રહી આ બધું જ સાંભળતા હતા. તેમને અંજલિને ગળે લગાડી દીધી. આ વાત પરથી આપણને બોધ મળે છે કે સંબંધોમાં પરિવર્તન લાવવા માટે સામેની વ્યક્તિને બદલવાની જરૂર નથી. ઘણીવાર આપણે આપણો પોતાનો વ્યવહાર બદલવો પૂરતો હોય છે. પ્રેમ એ એવી ભાષા છે જે કઠોરમાં કઠોર હૃદયને પણ જીતી શકે છે.